તો વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ। તો આજનો જે વિડિયો લેક્ચર છે તે આપણે એમાઇન સંયોજનની બનાવટ પર છે। એમ કહેવાય કે આમાં જે પાછળનું કટ થયેલું છે તે આપણે ચલાવીશું તો ખરા જ, એટલે કે આ વર્ષે કદાચ એક્ઝામમાં આમાંથી પૂછવાના ચાન્સીસ વધારે છે, એટલે ખાસ ધ્યાન આપજો બરાબર। વિડિયો બરાબર જોજો અને નોટ્સ સાથે સાથે લખતા રહેજો। તો એમાઇન સંયોજનોની બનાવટ ઓકે। તો આના અંદર આપણે એલિફેટિક એમાઇન ને એરોમેટિક એમાઇન બંને બનાવીશું। એલિફેટિક એમાઇન એટલે કે કાર્બનની સરળ શૃંખલા વાળો એને કહેવાય એલિફેટિક એમાઇન, ને એરોમેટિક એમાઇન એટલે કે બેન્ઝીન વાળો ઓકે। તો ચાલો એમાઇન સંયોજનની બનાવટ આપણે કુલ કેટલામાંથી જોવાની છે? તો પહેલું છે નાઇટ્રો સંયોજનોના રિડક્શન દ્વારા। શેનામાંથી? કે જે નાઇટ્રો સંયોજન હશે એનું રિડક્શન દ્વારા। જે બીજી બનાવટ છે તે છે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું એમિનોલિસિસ દ્વારા। જે ત્રીજું છે તે છે આપણું નાઇટ્રાઇલ સંયોજનોમાંથી। ચોથું છે તે છે આપણું એમાઇડ સંયોજનોનું રિડક્શન દ્વારા। એમાઇડ સંયોજનોના રિડક્શન દ્વારા। એના પછી પાંચમું તે છે ગેબ્રિયલ પથેલિમાઇડ રિડક્શન અથવા સંશ્લેષણ। ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ। અને છઠ્ઠું છે હોફમેન બ્રોમેમાઇડ વિઘટન પ્રક્રિયા, જેને ઇંગ્લિશમાં કહેવાય હોફમેન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન રિએક્શન। તો કુલ એકવાર આ બધી તમે નામ તમને મોઢા પર યાદ હોવા જોઈએ કે એમાઇન સંયોજનની બનાવટ કુલ 6 છે। કઈ? એક તો નાઇટ્રો સંયોજનનું રિડક્શન, બીજું એમિનોલિસિસ, ત્રીજું નાઇટ્રાઇલમાંથી, ચોથું તે છે એમાઇડ સંયોજનનું રિડક્શન, પછી છે ગેબ્રિયલ થેલેમાઇડ ને હોફમેન। ચાલો પાછું એકવાર હાથે હાથે બોલતા જાઓ છો। કયું છે? પહેલું નાઇટ્રો સંયોજનનું રિડક્શન, બીજું કયું છે એમિનોલિસિસ, ત્રીજું નાઇટ્રાઇલ, ચોથું એમાઇડ સંયોજનનું રિડક્શન, પછી છે ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ, અને કઈ છે હોફમેન બ્રોમાઇડ વિઘટન। આજના વિડિયો લેક્ચરમાં હું પ્રયાસ કરીશ કે આપણે આ બે કમ્પ્લીટ થાય ઓકે। આ બે કમ્પ્લીટ કરવાની ટ્રાય કરીશું ઓકે। આપણે બસ એકદમ ડીપમાં સમજીશું। ચાલો તો પહેલું આપણે જોવાના છે નાઇટ્રો સંયોજનના રિડક્શન દ્વારા। એના પહેલા હું તમને રિડ્યુસિંગ એજન્ટ આ પહેલા તમે યાદ કરી લો તો તમને બધી જ બનાવટ બહુ ઈઝીલી આવશે। રિડ્યુસિંગ એજન્ટ કે જેને કહેવાય રિડક્શન કરતા પ્રક્રિયક। તો રિડક્શન કરતા પ્રક્રિયક એટલે શું? આ પ્રક્રિયક દ્વારા શું થશે કે રિડક્શન થશે અને હાઇડ્રોજન H2 અથવા શું થશે આપણું આ હાઇડ્રોજનનું ઉમેરણ થશે। તો વિદ્યાર્થીઓ આ રિડ્યુસિંગ એજન્ટની મેં તમને લિસ્ટ આપતો છે તે તમારે બરાબર મગજમાં ફિટ કરી લેવાની। તો આપણને શું થશે કે જ્યારે બી રિડક્શન નું આવે તો તમે સરળતાથી આ કોઈ બી યુઝ કરી શકો ઓકે। તો જો પહેલું છે તે આપણું મસ્ત મેં તમને કીધેલું નિકલ પી ને પડી ગયો, એટલે નિકલ પ્લેટિનિયમ ને પેલેડિયમ બરાબર। એક કોના ઉપર નાખવાનું છે? એને H2 ની હાજરીમાં, એટલે હાઇડ્રોજન ને તમે નિકલ પર પસાર કરો તો બી રિડક્શન થાય, હાઇડ્રોજન ને પ્લેટિનિયમ ને હાઇડ્રોજન ને પેલેડિયમ પર। તો યાદ રાખવાનું નિકલ પી ને પડી ગયો, એટલે શું થશે? આ રિડક્શન છે, રિડક્શન થશે બીજું છે Sn+HCl અથવા Fe+HCl। તમે સ્લેશ આ પ્લસ જ ચાલો Sn+HCl અથવા Fe+HCl તમે શેના માટે રિડક્શન માટે યુઝ કરી શકો। ચાલો પછી સૌથી મોંઘો પ્રક્રિયક
લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, પછી ચોથો છે સોડિયમ બોરોહાઇડ્રાઇડ. ઓકે, ચાલો. પછી પાંચમું છે કે સોડિયમને તમારે ઇથેનોલમાં ઓગાળવાનો છે, તો બી શું થશે વિદ્યાર્થીઓ? રિડક્શન જ થશે. ઓકે, ચાલો. તો આટલા આપણે શું કરીશું આ ચેપ્ટરમાં? આપણે રિડક્શન કરતા તરીકે આનો ઉપયોગ આપણે કરીશું. ઓકે, તો જો કયા કયા છે પાછો એકવાર નિકલ પ્લેટિનિયમ પેલેડિયમ H2 કરવાનો છે, પછી Sn HCl અથવા Fe HCl, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડ ને આ સોડિયમ સાથે શું છે? આ ઇથેનોલ. ઓકે, તો ચાલો હવે આપણે આપણી પહેલી પ્રક્રિયા જોવાના છે કે નાઇટ્રો સંયોજનના રિડક્શન દ્વારા કોની બનાવટ? એમાઇડ સંયોજનની બનાવટ. ઓકે, તો ચાલો આપણે વન બાય વન જોઈએ કે ધારો કે મારા પાસે અહીંયા RNO2 છે, તો એના અંદર મારે શું નાખવાનું છે? કોઈક મારે રિડક્શન કરતા પદાર્થ મારે ઉમેરવાનો છે. રિડક્શન કરતા જો પદાર્થ નાખું તો ચાલો, રિડક્શન કરતા એટલે કે પોતાનું ઓક્સિડેશન થાય પણ સામેવાળાનું રિડક્શન કરે. તો રિડક્શન એટલે શું? કે ઓક્સિજન દૂર થઈને હાઇડ્રોજન ઉમેરાય. તો આપણું શું થશે? આ NH2 મળ્યું. ઓકે, તો ચાલો આના હવે આપણે ઉદાહરણ જોઈએ. તો પહેલું કે તમારા પાસે જો નાઇટ્રોબેન્ઝીન છે, પ્રક્રિયકના નીચે નામ લખવાનું. આ શું છે? આપણું નાઇટ્રોબેન્ઝીન. તો એના અંદર જો તમે કોની હાજરીમાં રિડક્શન, તો હાઇડ્રોજન તમારે ઉમેરવાનો છે. પેલેડિયમ, પ્લેટિનિયમ, નિકલ તમે કોઈ પણ વાપરી શકો. તો શું થશે? ઓક્સિજનની જગ્યાએ શું આવી જશે? આપણું હાઇડ્રોજન, કે જેને કહેવાય એનિલિન અથવા જેને બેન્ઝેનેમાઇન કહી શકીએ. ઈઝી છે. તો ચાલો આના હવે આપણે બીજા ઉદાહરણ જોઈએ. તો આના અંદર તમે જો બીજું શું યુઝ કરી શકો? Fe HCl અથવા Sn HCl. તમે આ બી યુઝ કરી શકો ને આ બી તમે યુઝ કરી શકો. બંનેમાંથી કોઈ તમે એક યુઝ કરી. સર બધું લાગી દો તો લાવું બધું લખવાનું. તારે કામનું છે, એનલેટ બનાવવાનું છે, બધું કા લખવા જવાનું. ચાલો પછી આપણે લઈએ કે CH3NO2. બરાબર? તો ચાલો એના અંદર આપણે શું નાખીએ? નિકલ ને H2 નાખીએ તો બી શું થશે? જે NO2 છે તે એમાં કન્વર્ટ થશે NH2 માં. તો આનું નામ શું છે? નાઇટ્રો મિથેન. ને આનું શું નામ છે? મિથેન એમાઇન. ઓકે, તો જો આ પ્રક્રિયા દ્વારા આપણે શું કર્યું કે જે નાઇટ્રો સમૂહ છે એને એમાં રૂપાંતર કર્યું. આપણે એમાં ભાઈ કર્યું લા એમાં કર્યું આપણે એમાઇન સંયોજનોમાં. ઓકે, ચાલો હવે જરાક આપણે એક એક્સ્ટ્રા જોઈ લઈએ. ધ્યાન આપજો કે જે તમારા કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને કામ લાગશે, જેને વિદ્યાર્થીઓ કે મેન્ડીસ રિએક્શન, મેન્ડીસ પ્રક્રિયા. ઓકે, ચાલો મેન્ડીસ પ્રક્રિયા કોને કહેવાય? કે સાયનો સંયોજનનું રિડક્શન સોડિયમ અને આલ્કોહોલ વડે થાય તો જેને મેન્ડીસ પ્રક્રિયા કહેવાય. ધ્યાન આપજો. શું છે કે સાયનાઇડ સંયોજનોનું રિડક્શન સોડિયમ અને આલ્કોહોલ વડે થાય. સાયનાઇડ તેને મેન્ડીસ પ્રક્રિયા કહે છે. ચાલો એના આપણે ઉદાહરણ જોઈએ. ધારો કે આ સાયનાઇડ સંયોજન છે તો એનું આપણે રિડક્શન કરવાનું છે. કોની હાજરીમાં? સોડિયમ ને આલ્કોહોલ. તો સોડિયમ આલ્કોહોલ એટલે કે આ Na
ઓવર ધી C2H5OH એટલે કે આપણો આ પ્રક્રિયક તો શું થશે ધ્યાન આપજો ખાસ કે આ તમારું CH2 ને આ NH2 બરાબર તો આ આપણું શું મળ્યું એમાઇન મળ્યું ઓકે ચાલો જો તો આ આપણું શું હતું નાઇટ્રો સંયોજનનું રિડક્શન દ્વારા શેની બનાવટ હતી એમાઇન સંયોજનની હવે ક્વેશ્ચન કઈક આવો બી આવી શકે કે Fe+HCl ને SN+HCl માં બેસ્ટ પ્રક્રિયક કયો તો યાદ રાખવું કે જે Fe+HCl છે તે બેસ્ટ છે કારણ કે નકામા લોખંડ અને HCl દ્વારા રિડક્શન એ પ્રથમ પસંદગી હોય છે કારણ કે પ્રક્રિયા દરમિયાન બનતા FeCl2 ના જળ વિભાજનથી HCl શું થાય પ્રાપ્ત થાય એટલે કે એમ કહેવામાં આવે કે FeCl2 ના અંદર જો તમે પાણી નાખો તો શું થશે કે HCl ઉત્પન્ન થાય અને આ HCl દ્વારા જ શું થાય HCl ઉત્પન્ન થાય ધ્યાન આપજો FeCl2 છે આપણા પાસે તો પાણીના અંદર જો નાખો જળ વિભાજનથી HCl ઉત્પન્ન થયું તો તમારે થોડોક જ HCl નાખવો પડે તો શું થાય કે જાતે આ પ્રક્રિયા શું થાય આગળ વધે ને એનો વેગ કેવો હશે ઝડપી તો આ કોનું તો નાઇટ્રો સંયોજનોના રિડક્શન દ્વારા હવે આપણે જોવાના છે આ લખી દેજો હવે આપણે બીજું જોવાના છે કે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું એમિનોલિસિસ દ્વારા ઓકે ચાલો જોઈએ ચાલો બીજું હવે આપણે જોઈએ કે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું એમિનોલિસિસ ચાલો હવે વિદ્યાર્થીઓ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું એમિનોલિસિસ એટલે કે ધારો કે મારા પાસે આલ્કાઇલ હેલાઇડ છે આને કહેવાય આલ્કાઇલ ને આ આપણો શું છે હેલાઇડ તો આને શું કહેવાય આલ્કાઇલ હેલાઇડ સંયોજન એનું તમારે શું કરવાનું છે એમિનોલિસિસ એટલે કે એના અંદર તમારે શું નાખવાનું છે NH3 તો એક વસ્તુ છે વિદ્યાર્થીઓ તમને ખબર હશે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે શું તો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે કે જેના પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અથવા એને તમે લૂઝ બેઝ કહી શકો તો કેન્દ્ર અનુરાગી કે જેને કેન્દ્ર પ્રત્યે પ્રેમ હશે તો કેન્દ્રમાં કયો વીજભાર હોય પરમાણુના કેન્દ્રમાં કયો વીજભાર હોય ધન તો ધનને પ્રેમ કોણ કરે ઋણ એટલે કે કંઈક આવું તો આ NH3 ને આપણે શું કહી શકીશું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઓકે તો ચાલો હવે આ સમયે શું થશે કે જે આ X दूर થવાની કોશિશ કરશે ને NH3 એના પાસે જવાની કોશિશ કરશે તો એ ટાઈમ પર શું થશે R NH3+ ને આ X- કે જેને શું કહેવાય વિસ્થાપિત એમોનિયમ કહેવાય જેને શું કહેવાય વિસ્થાપિત એમોનિયમ આપણો ટાર્ગેટ શું છે કે આપણે એમાઇન સંયોજન બનાવવાના છે હવે જો આ RNH3X માં તમે જો NaOH એટલે કે કોઈ ક્ષાર એડ કરો આ વિસ્થાપિત એમોનિયમ માં જો કોઈ તમે ક્ષાર ઉમેરો તો શું થશે ધ્યાન આપજો કે આનામાંથી તમારું RNH2 બહાર નીકળશે શું બહાર આવશે ભૂપ લઈને RNH2 હવે આમાંથી શું એક બહાર રહી ગયો H ને અહીંયાથી શું બહાર રહી ગયું X તો H પર વીજભાર હોય પ્લસ ને આના પર હોય માઈનસ Na પર પ્લસ ને આના પર માઈનસ તો H કોના હાથે જોડાશે OH સાથે એટલે કે આપણને મળશે આ H2O ને અહીંયા આપણને શું મળશે આ NaX ઓકે આઈ હોપ કે તમને આ સમજ પડી હશે તો હવે ખાસ ધ્યાન આપજો કે હવે શું કરીએ કે જો આ આપણને મળ્યું તો આ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક વોટએવર કઈ બી હોઈ શકે આ નક્કી નથી કે દેખાવમાં આપણને પ્રાથમિક લાગતું છે પણ એ પ્રાથમિક હશે નહીં કેવી રીતે
કે RNH2 ની RX સાથે પ્રક્રિયા તો RNH2 ની જો આપણે RX સાથે પ્રક્રિયા કરાવીએ આ તમારો કેવો છે 1 ડિગ્રી એમાઇન તો શું થશે કે આમાંથી એક H નીકળે ને અહીંયાથી એક H નીકળ્યો બહાર એટલે આપણા પાસે હું રહી ગયું RNH અહીંયાથી H બહાર એટલે અહીંયા H તો આ X આના હાથે જોડાશે ને આ આના હાથે ને સમજ પડી પાછું જો RNH2 માંથી એક H બહાર નીકળ્યો એટલે ખાલી આપણા પાસે હું રહી ગયું RNH તો આ H આ X સાથે જોડાય એટલે -HX ને આ R અહીંયા આવી ગયું તો આ વિદ્યાર્થી આપણો કયો બન્યો આ દ્વિતીયક એમાઇન હવે પાછું ધ્યાન આપજો કે પાછું જો એના અંદર આપણે અલ્કાઇલ હેલાઇડ નાખીએ તો સેમ વહી રિએક્શન કે અહીંયાથી આ H ને આપણો આ X તો માઈનસ હું નીકળશે બહાર HX ને પાછું આપણો પાસે શું હશે RNR તો આ તમારો શું બન્યો 3 ડિગ્રી એમાઇન પાછું લખાય કે નહીં લખાય એટલે શું થશે કે આ RX તો હવે શું થશે કોઈ બહાર નીકળશે નહીં હવે આના અંદર એડિશન રિએક્શન થશે ઉમેરણ થશે તો અહીંયા R નહીં આવશે આ X પર માઈનસ ને અહીંયા પ્લસ તો તમારો આ શું બન્યો ચતુર્થક એમાઇન બન્યો ઓકે તો હવે વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીમાં જો આ રિએક્શન કેવી છે કે આ બધાનું ચારે ચારનું મિશ્રણ મળે તે યોગ્ય નથી તો ખાસ ધ્યાન આપજો કે શરૂઆતમાં શું કરવામાં આવે નોટ ડાઉન કરજો કે આ પ્રક્રિયાની શરૂઆતમાં જો એમોનિયાનું પ્રમાણ વધુ લેવામાં આવે તો પ્રાથમિક એમાઇનની સાંદ્રતા વધુ મળે છે પણ જો RX વધારે લીધો તો તમને ચારે ચારનું મિશ્રણ મળશે તો ખાસ ધ્યાન રાખવું કે તમે નોટ ડાઉન કરેલું હશે કે આ પ્રક્રિયામાં એમ્યુલોલિસિસ પ્રક્રિયામાં એમોનિયાનું પ્રમાણ વધુ લેતા શું મળશે પ્રાથમિક એમાઇનની સાંદ્રતા વધુ મળે છે ઓકે તો ચાલો પાછા એકવાર જોઈ લેજો કે RX ની NH સાથે પ્રક્રિયા એટલે તમને RNH3 X- મળ્યું કે જેની તમે બે સાથે પ્રક્રિયા કરી તો તમને શું મળ્યું RNH2 ને H2O NX મળ્યું ઓકે હવે તમે જો RNH2 ની સાંદ્રતા વધારે લે RX ની સાંદ્રતા જો વધારે લે તો તમને ચારે ચારનું મિશ્રણ મળે ને જો NH3 લે તો શું મળે ખાલી માત્ર કોનું મિશ્રણ મળશે RNH3 નું પ્રમાણ કેવું મળશે વધારે ઓકે વિદ્યાર્થીઓ તો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પાછી બે બનાવટ જોઈશું ને એના પછીના લેક્ચરમાં પાછી બેની બનાવટ ઓકે તો આ બસ નોટ્સ લખીને મને મોકલી આપજો ત્યાં સુધી નેક્સ્ટ વિડિયો લેક્ચરના અંદર મળીએ બાય ટેક કેર